મુન્દ્રાના હજામ ફળિયાના રહેણાંક વિસ્તારમાં અંદર જવાનો રસ્તો દરબારી શાળા પાસે બંધ કરી દેવામાં આવે છે, પણ તંત્રને રહેવાસીઓ દ્વારા રજૂઆતો છતાં તંત્રમાં મુન્દ્રા બારોઈ પાલિકા અને પોલીસ વિભાગ મુન્દ્રા સંયુક્ત એક સાથે આ સમસ્યા સામે આંખ આડા કાન કરવામાં આવે છે। આ દબાણની પ્રવૃત્તિ કરવામાં કોઈ તંત્ર સહભાગી હોય તેમ નજર આવી રહ્યું છે। તંત્રને સમસ્યા હલ કરવામાં કોઈ રસ ન હોય તેમ રજૂઆતો કચરાના ડબ્બામાં ફેંકવામાં આવે છે। આ વિસ્તારની સમસ્યા હલ થતી નથી તો મુન્દ્રાની પ્રજાની આવા તંત્ર પાસે શું આશા કે અપેક્ષા રાખી શકાય? આ ન પાણિયા મુન્દ્રાનું તંત્ર નજર સામે આવી રહ્યું છે। સમા અબ્દુલ મજીદ મુન્દ્રા હજામ ફળિયાના એક રહીશ। વિરલ મોહનપરા મુન્દ્રા હજામ શેરીનો રહેવાસી। તમે જોઈ શકો છો કે ઘણો સમયથી હજામ શેરીમાં રેસિડેન્સી એરિયામાં તમે ટ્રાફિકનું સમસ્યા જોઈ રહ્યા છો। એનો નિવારણ હજી સુધી અમને મળ્યું નથી। પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, મુન્દ્રા પોલીસ સ્ટેશન તથા નગરપાલિકામાં લેખિતમાં પણ અમે અરજી કરેલી છે, પણ એ લેખિતમાં પણ અમને કોઈ જવાબ નથી મળ્યો। અમે રૂબરૂ ત્યાં વાત કરવા ગયા હતા, ત્યારે પણ સમસ્યાનો હલ થયો નથી અને આનું કોઈ નિવારણ કોઈ લાવતું નથી। તમે જોઈ શકો છો મારી પાછળ રેકડીઓ તથા એ બધું લારીઓ, આ હાલન ચલન બધું આ બહુ લેડીઝોને આવવા જવામાં તકલીફ, ટ્રાફિકની સમસ્યા, ગાડી કાઢવામાં તકલીફ પડે છે તથા કોઈ ઇમરજન્સી કેસ આવી જાય, તમે જોઈ શકો છો કે ભાઈ એમ્બ્યુલન્સ બોલાવી હોય, પાછળ હજામ શેરીમાં ગેટ ઉપર જ એ ગાડી ના નીકળી શકે એવી સમસ્યાઓ થઈ રહી છે। પણ અમે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ બધાને કે ભાઈ આ વસ્તુનું જલ્દથી જલ્દ નિવારણ આવી શકે અને આ જે અંદર જે બધું થઈ રહ્યું છે એ બારે રોડ ઉપર પણ કરી શકે છે। એ લોકોનું ધંધો, એ લોકોને માટે માર્કેટ પણ બનેલી છે, ત્યાં પણ ધંધો કરી શકે છે। પણ આ લોકો રેસિડેન્સી એરિયાને બંધ કરી આપણે રસ્તો બ્લોક જ કરી નાખ્યો છે। પાછળ સ્કૂલનો હોવાના કારણે સ્કૂલનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી સ્કૂલવાળાને પણ ઘણી તકલીફો પડે છે, ગંદકીઓ થાય છે તથા એ ગંદકીમાં બીમારી પણ થઈ શકે છે। એ તમે જોઈ શકો છો કે ભાઈ આ વિડીયોમાં તમે પાછળ બધું તમને નજરે જોવા મળશે। મારું નામ સમા અબ્દુલ મજીદ છે। હું મુન્દ્રા કચ્છથી વાત કરું છું। મારી પાસે એક સમસ્યા એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે। જે પાછળ દેખાય છે આ રસ્તો છે એ ગલીનો રસ્તો છે, રેસિડન્સ એરિયા છે, જે હજામ ફળિયા તરીકે ઉઠાય છે। અમે વખતો વખત બારોઈ નગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રાંત કચેરીને રજૂઆત કરી છે, પણ રજૂઆતોનું અનુસંધાને કોઈ પણ કાર્યવાહી કે નકર કાયમી સમસ્યા ઉકેલ થાય એવું નકર કાર્યવાહી થઈ નથી। જેના સંદર્ભે અમે આવતા સમયમાં ડીવાયએસપી, એસપીને આ રજૂઆત કરવાની ફરજ પડશે। તમે જોઈ શકો છો કે આ પાછળ જે સ્કૂલનો ગેટ છે, અવર જવરનો રસ્તો છે, એમરજન્સીમાં કોઈ વાહન પણ ત્યાં ન જઈ શકે એવી હાલત હોય છે। જ્યારે તંત્ર, એના લોકલ તંત્ર, નગરપાલિકાઓ હોય કે પોલીસ વિભાગ હોય, એ આંખ આડા કાન કરી રહી છે। જેના સંદર્ભે આજે 2 વર્ષ ત્યાં અમે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ। આવતા સમયમાં આ વિસ્તાર વતી અમે બધા ભેગા થઈ ને ડીવાયએસપી, એસપી ને કચ્છ કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડશે, જે લોકલ તંત્ર ધ્યાન દોરે, જેનાથી આ સમસ્યા હલ થાય, અમારી સમસ્યા હલ થાય। અહીંયા બજાર છે, આજુબાજુમાં તમે જોઈ શકો છો કે બજાર જ છે। અમે બજારનો ધંધો છે, બજારનો ધંધોનો વિરોધ નથી કરતા। આ બાજુ બજાર છે, એ બજારનો ધંધો છે, એ બજારમાં ધંધો કરે એનો અમે વિરોધ નથી કરતા, પણ વિરોધ એ છે કે અમારા રેસિડન્સ એરિયાનો મેન અવર જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે, એનો વિરોધ છે। આવતા સમયમાં કોઈ પણ જાતની આ કાર્યવાહી નહીં થાય તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે।